સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ સ્થાયી સમિતિના અધ્યક્ષની આગેવાનીમાં મળી હતી, જેમાં મુખ્ય કામમાં પ્લાઝમા ડોનેટના ચાર્જમાં 50% ઘટાડો કરવાની સાથે પ્લાઝમા ડોનેટ કરશે તેને એન્ટીબોડી ટેસ્ટ ફ્રીમાં કરાવશે તેવી જાહેરાત કરી હતી। કોરોનાની મહામારી વચ્ચે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી। સાધારણ સભામાં રજૂ થયેલા કામોમાં સૌથી અગત્યના કામો કોરોનાની મહામારી વચ્ચે કોવિડ પ્લાઝમાનો હતો। પ્લાઝમા ડોનેટ માટે અગાઉ જે ચાર્જ હતો તેમાં 50% ઘટાડો કરાયો છે। સાથે જ પ્લાઝમા ડોનેટ કરનારને એન્ટીબોડી ટેસ્ટ પણ ફ્રી કરાયો છે। સાથે સ્થાયી સમિતિના કામો અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી। જી સાહેબ, આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી, કયા કામો મંજૂર કરવામાં આવ્યા હતા જણાવો। સ્ટેન્ડિંગ કમિટીની આજની મિટિંગમાં એક ઘણું જ અગત્યનું કામ કે કોવિડમાં આપણે પ્લાઝમાની કોવિડમાં દર્દીઓને પ્લાઝમાની જરૂરત પડતી હોય છે, એને ધ્યાનમાં રાખીને પ્લાઝમાનો જે 10,000 રૂપિયાનો ચાર્જ હતો તે આજે આપણે એમાં 50%નો ઘટાડો એટલે કે 5,000 રૂપિયા પ્લાઝમાનો ચાર્જ કરી દીધો છે। અને બીજી એક અગત્યની વાત છે કે દરેક પ્લાઝમા ડોનરે એન્ટીબોડી કરાવવાની હોય છે, અને એન્ટીબોડીમાં જે માર્કેટમાં જે ચાર્જિસ ચાલે છે એ 1200 રૂપિયાની આસપાસ લેવાય છે। આપણે આજે 500 રૂપિયામાં એન્ટીબોડી કરવા માટેની મંજૂરી આપી દીધી છે, અને જે લોકો પ્લાઝમા ડોનેટ કરવા માગે છે એને ફ્રી એન્ટીબોડી ટેસ્ટ કરી આપવામાં આવશે। સાહેબ, બહાર શું રેટ છે અને આપણા ત્યાં કયો રેટ છે? બહાર 1200 રૂપિયાની આસપાસ ચાર્જ લે છે, આપણે 500 રૂપિયામાં એન્ટીબોડી કરી આપીશું। પહેલા કેટલો ચાર્જ હતો અને અત્યારે કેટલો ઘટાડો થયો છે? ના, પહેલાં આપણે એન્ટીબોડી ફ્રી કરતા હતા, એની પાછળનો આશય એવો હતો કે જે લોકો એન્ટીબોડી કરાવે છે તે પ્લાઝમાનું ડોનેશન કરે, પણ અમારા ધ્યાન પર એવું આવતું હતું કે ટેસ્ટ કરાવવા માટે લોકો આવે એ એન્ટીબોડીનો ટેસ્ટ કરાવી લે અને રિઝલ્ટ લઈને ઘરે જતા રહે, અને અમને જે પ્લાઝમા ડોનેશન જે આપણે કોવિડના બીજા પેશન્ટો માટે જરૂરી છે, શહેરના લોકો માટે જરૂરી છે, શહેરના કોવિડના પેશન્ટો માટે જરૂરી છે, એ મળતું નહીં હતું। એના કારણે આપણે એવું ડિસિઝન લીધું કે ભાઈ જે લોકો પ્લાઝમા ડોનેશન કરે છે એને આપણે એક પણ ચાર્જ લેશું નહીં, એને ફ્રી ઓફ કોસ્ટ આપીશું। વધુમાં સાપ્તાહિક સાધારણ સભામાં અશાંત ધારા વિસ્તારમાં કબજા રસીદ પર બાંધકામ થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો, જે મામલે પણ ચર્ચા કરાઈ હતી। અઝર કુરેશી, G24 ન્યૂઝ।